जय श्री स्वामीनारायण। गुड मॉर्निंग स्टूडेंट्स। मित्रों, આપણે એસેનો આજે પાર્ટ 2 જોવા માટે જઈ રહ્યા છીએ। અગાઉ તમને એસે વિશેની માહિતી આપી કે ભાઈ કેટલા શબ્દોમાં કેવી રીતે નિબંધ લખવો, કેટલા વિભાગમાં લખવો। હવે આજે આપણે જેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે છે કે ભાઈ કોઈ પણ એક વિષય સબ્જેક્ટ આપણે લઈ લઈએ છીએ। મિત્રો અહીંયા સ્ટાન્ડર્ડ 9 અને 10th બંને માટે આ ઉપયોગી છે કે ભાઈ જ્યારે કોઈ પણ વિઝિટ ઉપર નિબંધ પૂછાય તો એમાં કેટલીક બાબતો આપણે કોમનલી લખી શકીએ। ધારો કે શું કોમન વસ્તુ લખી શકાય, તો એની આજે આપણે વાત કરવી છે કે people generally visit અથવા તો people do different activities in their free time। આવું આપણે ચોક્કસ લખી શકીએ કે people do some activities during free time। આવું ઇન્ટ્રોડ્યુસિંગ કરી શકાય કે લોકો ફ્રી ટાઈમમાં એટલે કે એમના મુક્ત સમયની અંદર જ્યારે નવરાશ હોય ત્યારે જુદી જુદી પ્રવૃત્તિઓ કરતા હોય છે। કેવી પ્રવૃત્તિઓ કરતા હોય છે, તો આપણે લખી શકીએ લાઈક કરી અને આપણે લખી શકતા હોય છે। ધારો કે રીડિંગ, કોઈને રીડિંગ ગમતું હોય, કોઈ પેઇન્ટિંગ, કોઈ મ્યુઝિક, ઘણા બધા શોખ હોય, કોઈ ડાન્સિંગ, પેઇન્ટિંગ, ડાન્સિંગ, મ્યુઝિક, આવી ઘણી બધી પ્રવૃત્તિઓ હોઈ શકે। તમારે લખવી હોય એટલી લખી શકાય। કલેક્શન, કોઈન કલેક્શન, આવી ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા હોય છે। પછી તમે લખી શકો બટ in all these activities, આ બધી જ પ્રવૃત્તિઓમાં I like to visit various places। આ ઇન્ટ્રોડ્યુસિંગ થઈ ગયું તમારું। વિઝિટ ઉપર લખવાની શરૂઆત કરવા માટે તમે આ બે વાક્યો લખી દો કે ભાઈ લોકો જુદી જુદી પ્રવૃત્તિઓ ફ્રી ટાઈમમાં કરતા હોય છે, રીડિંગ, પેઇન્ટિંગ, પણ મને તો જુદા જુદા સ્થળોની મુલાકાત લેવી ગમે છે। અને એનાથી તમે લખી શકો કે ભાઈ શા માટે તમને જુદા જુદા સ્થળોની મુલાકાત લેવી ગમે છે, તો તમે બીકોઝ કરી અને એનું કારણ પણ આપી શકો। બીકોઝ વિઝિટથી શું ફાયદો થાય, તો વિઝિટથી તમે કંઈ પણ નોલેજ તમને મળે। વિઝિટ ઇઝ ધ બેસ્ટ મીન્સ ટુ ગેટ નોલેજ। મીન્સ એટલે સાધન, ડિવાઇસ લખી શકો, એઇડ્સ લખી શકો, કારણ કે વિઝિટ લેવાથી આપણામાં જ્ઞાનનો વધારો થાય છે। અથવા તો વિઝિટ ગીવ અસ સમ નોલેજ, આપણે એવું પણ લખી શકીએ બીકોઝ વિઝિટ ગીવ્સ અસ સમ નોલેજ ઓર ઇન્ક્રીઝ એટલે કે આપણામાં નોલેજમાં વધારો કરે છે। એવા કારણ બીજું ઘણું બધું આપી શકાય કે વી કેન ગેટ નેચરલ એન્વાયરમેન્ટ બાય વિઝિટિંગ ડિફરન્ટ પ્લેસીસ। વી કેન ડાઉન અવર સ્ટ્રેસ, આપણે આપણો સ્ટ્રેસ ઓછો કરી શકીએ છીએ। આવા બધા રીઝન્સ તમે આપી શકો। તો આટલું ઇન્ટ્રોડ્યુસિંગ કહેવાય મિત્રો। ઇન્ટ્રોડ્યુસિંગ કર્યા પછી તમે કેટલીક કોમન બાબતો લઈ શકો। ધારો કે
યસ્ટરડે અથવા તો લાસ્ટ સન્ડે કરી અને તમે લખી શકો અહીંયા કે ભાઈ લાસ્ટ સન્ડે આઈ વિઝિટેડ. હવે વિઝિટ તમને કઈ પૂછી છે અંદર એના ઉપર ડિપેન્ડ કરે. તમને કોઈ વિઝિટ કેવી કેવી પૂછી શકે મિત્રો, એ ખાસ ધ્યાન રાખો. વિઝિટમાં હિસ્ટોરિકલ પ્લેસ, વિઝિટ ટુ અ હિલ સ્ટેશન, વિઝિટ ટુ એ ઝૂ, વિઝિટ ટુ એ સિટી, આવી વિઝિટ વિશે તમને પૂછી શકે. વિઝિટ ટુ અ ગાર્ડન, બરાબર. તો વિઝિટ કોઈ પણ પૂછી શકે, પણ એમાં આપણે કોમન બાબતો જે લખી શકીએ કે ભાઈ લાસ્ટ સન્ડે આઈ વિઝિટેડ, પછી અહીંયા સ્થળનું નામ લખવાનું કે આઈ વિઝિટેડ માઉન્ટ આબુ, બરાબર. માઉન્ટ આબુ ઇઝ અ હિલેરિયસ પ્લેસ, બરાબર. ઇઝ અ આપણે હિલ સ્ટેશન કહીએ છીએ કે માઉન્ટ આબુ ઇઝ અ હિલ સ્ટેશન, બરાબર. ગુજરાતની નજીક આવેલું છે, આમ તો રાજસ્થાનમાં છે. ઇટ ઇઝ સિચ્યુએટેડ ઇન રાજસ્થાન, એમ કરી અને શરૂઆત કરી શકીએ. હિલ સ્ટેશન ન હોય તો ઝૂ, બરાબર. આઈ વિઝિટેડ કાંકરિયા ઝૂ વિથ માય અંકલ એન્ડ આંટી લાસ્ટ સન્ડે. અહીંયા લખેલું છે કે ભાઈ ગયા રવિવારે અમે કાંકરિયાની મુલાકાત લીધી. હવે વિઝિટમાં શું છે કે ભાઈ સૌથી પહેલાં તો તમે શાની મુલાકાત લીધી, કોની સાથે લીધી અને કેવી રીતે ત્યાં પહોંચ્યા, એમાં એક પેરેગ્રાફ થઈ જાય. આટલી 3 વસ્તુ લખો તો. અને નિશ્ચિત જ રાખવાનું કે ભાઈ આઈ વિઝિટેડ ખાલી જગ્યા વિથ માય અંકલ એન્ડ આંટી અથવા વિથ માય ફ્રેન્ડ્સ, તમે ગમે તે લખી શકો, બરાબર. આંટી, પછી તમારે ત્યાં પહોંચવા માટે શબ્દ છે રીચ. વી રીચડ ધેર at 8 AM by car, by bus, by train, by plane, બરાબર. તમે ત્યાં પહોંચી ગયા કેટલા વાગે, આપણે લખ્યું કે at 8 AM, સવારે 8 વાગે કાર દ્વારા અમે ત્યાં પહોંચી ગયા. અને પછી પહોંચ્યા પછી તમે ત્યાં આગળ શું પ્રવૃત્તિઓ કરી, એ પ્રવૃત્તિઓ તમારે ત્યાં લખવાની થાય, બરાબર. સૌથી પહેલાં અમે ટિકિટ ખરીદી, મારા કાકા જઈ અને ટિકિટો ખરીદ્યા, અમે એન્ટ્રી લીધી. તો તમે એમાં ઇંગ્લિશમાં શું લખી શકો મિત્રો? તો આપણે એવું લખી શકીએ કે ભાઈ ફર્સ્ટ ઓફ ઓલ, સૌથી પહેલાં માય અંકલ બોટ એન્ટ્રી ટિકિટ્સ and then we enter at 9 o'clock in the zoo. First of all, there was a cage of different kinds of monkeys. જુદા જુદા વાંદરાઓનો ત્યાં આગળ પાંજરું હતું, વાંદરાઓ શું કરી રહ્યા હતા એ પણ લખી શકાય. The monkeys are running here and there. One monkey is hanging on the windows. આ બધી વસ્તુ તમે ત્યાં આગળ જે પણ જોયું હોય, ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ બર્ડ્સ, કયા કયા બર્ડ્સ જોયા, ચિત્તા, લાયન, ટાઈગર, હિપોપોટેમસ, એલિફન્ટ્સ, આ બધાની મુલાકાત લીધી. કયા પ્રાણીઓ શું કરી રહ્યા હતા, બરાબર. ત્યાંની ઝૂની અંદર સ્વચ્છતા કેવી હતી, તમે લખો કે ધેર વોઝ અ ક્લીન એન્ડ નીટ, બરાબર. ધ સર્વન્ટ્સ વેર ડુઈંગ best service of the animals and animals were very happy in the zoo, બરાબર. આ બધી જ વસ્તુ sometimes we were teasing. હવે એક વસ્તુ મિત્રો તમારે યાદ રાખવાની છે કે જ્યારે પણ વિઝિટ ઉપર નિબંધ પૂછાય ને ત્યારે હંમેશા વિઝિટ ઉપરનો જે નિબંધ છે એ પાસ્ટ ટેન્સમાં જ લખાય. આ ખાસ ધ્યાન રાખો, પાસ્ટ ટેન્સમાં જ લખાય. કારણ શું મિત્રો કે મુલાકાત લીધા પછી મુલાકાત વિશે લખાય, એટલે હંમેશા આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે પણ તમે એની મુલાકાત વિશે લખો છો ત્યારે હંમેશા પાસ્ટ ટેન્સની અંદર જ આ વસ્તુ લખાય છે.
તો આપણે એ લખ્યા પછી તમે બીજું શું કહી શકો? તો જો કોઈ પણ જગ્યાએ વિઝિટે જઈએ, આપણે ફરવા જઈએ, મુલાકાતે જઈએ, તો ત્યાં નાસ્તો હોય, આઈસ્ક્રીમ હોય, ચોકલેટ્સ હોય, એ તમે ક્યારે ખાધું? લંચ કેટલા વાગે કર્યું? અમે ઘરેથી લંચ લઈ ગયા હતા, બરાબર. માય અંકલ ટુક સમ કોલ્ડ ડ્રિંક્સ, બરાબર. વી એન્જોયડ આઈસ્ક્રીમ્સ, બરાબર. પછી તમે ત્યાં આગળ ગેમ્સ પણ લઈ જઈ શકો, બરાબર. આફ્ટર ટેકિંગ અવર લંચ, આઈ એન્ડ માય નેફ્યુઝ એન્ડ નીસ વેર પ્લેઇંગ some games of fun games. We played antakshari, sang different kinds of songs. My auntie is fond of singing. મારી કાકીને ગાવાનો ખૂબ શોખ છે, બરાબર. She sang different kinds of songs and we enjoyed it very much. આ બધી વસ્તુ તમે ત્યાં શું શું પ્રવૃત્તિઓ કરીએ મિત્રો લખી શકાય. તો આવા નાના નાના વાક્યો આપણા મગજમાં રાખવા જોઈએ કે કોઈ પણ વિઝિટ પૂછાશે તમે આવું બધું લખશું. ખાસ કરીને ધેર વેર આવા વાક્યોનો ઉપયોગ કરવો પડે આપણે. ધેર વેર, ત્યાં શું હતું, બરાબર. તમે કોઈ પણ, આપણે એવું નથી કે ઝૂની મુલાકાત વિશે જ લખીએ, કોઈ નેચરલ પ્લેસીસની મુલાકાત લખીએ, તો એ સ્થળ વિશેની થોડીક માહિતી પણ આપણે પાસે હોવી જોઈએ. તો વિઝિટ ટુ આ એક્ઝિબિશન હોય તો ત્યાં આગળ તમારે એ લખવું પડે કે ધેર વોઝ એ સો મેની ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ચાર્ટ્સ એન્ડ એક્સપેરિમેન્ટ્સ, બરાબર. વી વિઝિટેડ એન્ડ વી ગોટ સમ નોલેજ ફ્રોમ ધેર, બરાબર. હવે ટ્રીઝ વિશેનું એક્ઝિબિશન હોય, પોલ્યુશન વિશેનું એક્ઝિબિશન હોય, કોઈ પણ મુલાકાત ગમે તે હોય, પણ એ મુલાકાત વિશે તમે આટલું તો ચોક્કસ લખી જ શકો કે ભાઈ કોની સાથે ગયા, ક્યારે ગયા, ત્યાં પહોંચ્યા પછી શું કર્યું અને કેવી રીતે આખો દિવસ પસાર કર્યો, મુલાકાત કેવી રીતે લીધી. પછી તમે કંઈ જોયું હોય તો તમે અહીંયા એવા વાક્યોથી લખી શકો કે વી સો, શું જોયું ત્યાં આગળ, બરાબર. આઈ હેડ, તમારી પાસે શું શું હતું. આઈ હેડ સમ ક્રિકેટ કિટ્સ, કેરમ બોર્ડ્સ એન્ડ સમ ફન ગેમ્સ, તો વી એન્જોયડ ધેમ, એ પણ આપણે લખી શકીએ મિત્રો. તો આ બધી જે વસ્તુ છે મિત્રો એ તમે ત્યાં મુલાકાતની અંદર લખી શકો. એ સિવાય પણ વિઝિટમાં આપણે ઘણું બધું મિત્રો લખી શકતા હોઈએ છીએ. તો વિઝિટમાં પછી તમારે શું કરવું પડે? થોડીક તૈયારીઓ પણ કરવી પડે કે ભાઈ ધારો કે હું એક પેરેગ્રાફ વાંચીને તમને સમજાવું છું કે એટ આફ્ટરનૂન વી એટ સ્નેક્સ લાઇક બટાકા પૌવા, નમકીન, સ્વીટ એટસેટ્રા. માય આંટી મેડ ટેસ્ટી ડિશિસ બીકોઝ શી ઇઝ એક્સપર્ટ ઇન કુકિંગ. આમાં કાકીના વખાણ કરવા પડે, ખાવું હોય તો સારું સારું, એટલે કે એ એક્સપર્ટ છે રસોઈની અંદર અને સરસ ડિશિસ એમને બનાવેલી હતી. ધેન વી વેન્ટ ફોર બોટિંગ. હવે ઘણા બધા સ્થળે મોટાભાગે બોટિંગ હોય છે, તો પછી અમે બોટિંગ માટે ગયા. માય અંકલ એન્ડ આઈ એન્જોયડ પેડલ બોટ્સ. મેં અને મારા કાકાએ પેડલ બોટ્સની અંદર ફોર હાફ એન અવર એટલે કે અડધો કલાક સુધી એન્જોય કર્યો. ધેન વી એન્જોયડ કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ્સ. આઈ પ્રિફર્ડ કસાટા આઈસ્ક્રીમ. અમે આઈસ્ક્રીમ ખાધી, એમાં હું તો પાછી કસાટા આઈસ્ક્રીમ પ્રિફર કરું છું. ધેન વી પ્લેડ સમ ગેમ્સ ધેર લાઈક કાર્ડ્સ, કેરમ, ક્રિકેટ, બેડમિન્ટન, આવી રમતો પણ અમે ત્યાં રમ્યા. એટ અબાઉટ 4 PM વી રિટર્ન ફોર હોમ. અને 4 વાગ્યા જેવા અમે ઘર તરફ રવાના થયા. ઇન ધ કારની અંદર વી પ્લેડ અંતાક્ષરી. અમે અંતાક્ષરી રમ્યા. માય આંટી ઇઝ આ ફોન્ડ ઓફ મ્યુઝિક, સિંગિંગ આપણે કહી શકીએ. હર વોઇસ ઇઝ વેરી સ્વીટ. જે કંઈ પણ વાક્યો, આટલું બધું લખાણ લખો મિત્રો, આવા વાક્યો યાદ રાખીને એટલે આખી મુલાકાત વિઝિટ ઉપર તમારે ઘણો એવો સારો નિબંધ તૈયાર થઈ જાય. અને છેલ્લે તમારે કન્ક્લુઝનમાં લખવાનું હોય કે ભાઈ એટ 5 o'clock વી વેન્ટ ટુવર્ડ્સ અવર હોમ.
બરાબર. એન્ડ આઈ થિંક really it was a great visit for me. We reached at home at 7 o'clock. It was a very great and very memorable visit for us. I think it was a very memorable visit for me and I never forget it. આવી લખી અને તમે કન્ક્લુઝન પણ કરી શકો. તો આ વિઝિટ વિશે તમે કન્ક્લુઝનમાં છેલ્લે એ વાક્યો તમારે લખવા જોઈએ. તો આખો નિબંધ પહેલાં તમે આ ઇન્ટ્રોડ્યુસિંગ કર્યું, પછી જે મેં વચ્ચે કહ્યું એ બધું વિઝિટ ઉપર લખો અને છેલ્લે તમે કન્ક્લુઝન આપો. તો તમારો વિઝિટ ઉપર આખો નિબંધ તૈયાર થઈ જાય. તો આમાં તો 150 નહીં 200 શબ્દો થઈ જાય તોય ખબર પડે નહીં મિત્રો. એ પછી આપણે વાત કરીએ ને મિત્રો કે ફેસ્ટિવલ ઉપર. તો ફેસ્ટિવલ ઉપર તમારે ઇન્ટ્રોડ્યુસિંગ શું કરી શકાય એ ખાસ આપણે જોઈએ. તો ફેસ્ટિવલ ઉપર આપણે પહેલું જ વાક્ય લખીએ કે આઈ બિલીવ અથવા આઈ થિંક, તમારે જે લખવું હોય. હું માનું છું અથવા તો હું વિચારું છું કરી અને એક કોટેશન આપણે આપી દઈએ સરસ મજાનું કે ફેસ્ટિવલ બ્રિંગ ચેન્જ ઇન અવર લાઈફ. ફેસ્ટિવલ શું કરે છે? તો આપણે ઇન્ટ્રોડ્યુસિંગમાં આવું લખી શકીએ કે festivals bring change in our routine life. Change in our routine life. બરાબર. એ પછી તમે લખી શકો મિત્રો કે વી ઇન્ડિયન્સ આર ફોન્ડ્સ ઓફ ફેસ્ટિવલ. આપણે ભારતીયોમાં તો ફેસ્ટિવલ એટલે તમે જાણો છો કે મહિને મહિને આપણે ફેસ્ટિવલ હોય એટલે વી ઇન્ડિયન્સ આપણે કોણ છીએ? ભારતીયો. આર ફોન્ડ ઓફ એટલે નો શોખ હોવો, ફોન્ડ ઓફ ફેસ્ટિવલ્સ. આપણે ભારતીયો તો તહેવારોના શોખીન છીએ. આ બધું ઇન્ટ્રોડ્યુસિંગમાં લખી શકાય મિત્રો. સો વી કેન સે ધેટ ઇન્ડિયા ઇઝ અ કન્ટ્રી ઓફ ફેસ્ટિવલ. માટે ભારતને તો આપણે શું કહીએ છીએ? સો ઇન્ડિયા ઇઝ કોલ્ડ કન્ટ્રી ઓફ ફેસ્ટિવલ. પછી તમે લખી શકો કે વી સેલિબ્રેટ different kinds of festivals like જેવા કે પછી તમે લખી શકો હોલી, ઉત્તરાયણ, બધા દિવાળી, દશેરા, જેટલા પણ ફેસ્ટિવલ આવતા હોય બધાના નામ લખી શકો. તો આ એક ઇન્ટ્રોડ્યુસિંગ થઈ જાય. અને પછી છેલ્લે વાક્યમાં લખવાનું ઇન ઓલ ધીસ ફેસ્ટિવલ્સ. જે તહેવાર વિશે લખવાનું હોય એ પછી લખવાનો. આપણે બધા તહેવારોના નામ અહીંયા લખી અને આપણે એવું લખી શકીએ કે ઇન ઓલ ધીઝ ફેસ્ટિવલ્સ I like દિવાળી. દિવાળી ગમતું હોય તો દિવાળી, નવરાત્રિ ગમતું હોય તો નવરાત્રિ, જે ગમતું હોય ધ મોસ્ટ એટલે કે સૌથી વધારે મને દિવાળી ગમે છે. આ ઇન્ટ્રોડ્યુસિંગ થઈ ગયું. ઇન્ટ્રોડ્યુસિંગ દરેકમાં ખાસ જરૂરી છે. પછી બીજા પેરેગ્રાફમાં તમે એ તહેવારમાં શું કરો છો એ લખવાનું હોય અને છેલ્લે એનું કન્ક્લુઝન હોય. તો મિત્રો આ તહેવાર વિશે ફેસ્ટિવલ ઉપર લખો. હવે આવું વાક્ય જ્યારે ઇન્વર્ટેડ કોમામાં લખ્યું હોય ત્યારે એની અંદર સરસ પેન્સિલથી આપણે અંડરલાઇન કરવી જોઈએ અને અહીંયા ઇન્વર્ટેડ કોમા પૂરા કરવા જોઈએ. તો આ મસ્ત તમારું જુઓ નિબંધની અંદર ઇન્ટ્રોડ્યુસિંગ આવા જે સ્લોગન્સ છે એના માર્ક્સ હોય છે અલગથી. એટલે એકાદ માર્ક્સ જે આ બધું ન લખ્યો હોય તો કાપી શકે, પણ લખ્યો હોય તો પૂરા માર્ક્સ આપે તમને. તો કોઈ પણ ફેસ્ટિવલ ઉપર લખવું હોય આ તો લખાય જ. એમ અમુક વસ્તુઓ જ્યાં કોમન વાત કરું છું એ તો દરેક ફેસ્ટિવલમાં તમારે લખાય જ. તો તમે એમાં બીજું પણ લખી શકો કે વિધાઉટ ફેસ્ટિવલ એન્ડ એન્ટરટેનમેન્ટ વી કેન નેવર બી હેપી
આપણે તહેવારો વગર સુખી ન રહી શકીએ? આપણા જીવનની અંદર સુખ આપનારું અથવા તો ખુશ રાખનારું જો કોઈ માધ્યમ હોય તો એ તહેવારો છે. તો ફેસ્ટિવલ્સ ઇઝ ધ ડિવાઇસ ટુ કીપ અસ હેલ્ધી એન્ડ હેપી. આપણને તંદુરસ્ત અને ખુશ રાખવાવાળું જો કોઈ સાધન છે તો એ ફેસ્ટિવલ્સ છે. માટે આપણે ફેસ્ટિવલ ઉજવીએ છીએ, જુદા જુદા ફેસ્ટિવલ ઉજવીએ છીએ. પછી એ ફેસ્ટિવલમાં શું કરો છો? તો ફેસ્ટિવલમાં મોટા ભાગે શું થતું હોય મિત્રો? તો એક તો ખાવાની વાત આવે આપણે કે મારી મમ્મીએ જુદી જુદી વાનગીઓ બનાવી, એ વાનગીઓના નામ લખી શકો, નવા કપડાં લાયા, બરાબર. ધારો કે દિવાળી વિશે લખતા હોય તો દિવાળી તો 15 દિવસ પહેલાં જ બજારો ફૂલ થઈ જાય છે, બરાબર. ત્યાં આગળ લોકો ખરીદી પુષ્કળ પ્રમાણમાં કરતા હોય છે. મેં પણ શું ખરીદી કરી, નવા કપડાં ખરીદ્યા, કેટલા દિવસ દિવાળીના હોય છે, આ બધું જ લખી શકાય. પછી તમારે એમાં ઇન્ટ્રોડ્યુસિંગમાં જવું હોય તો તમે એના તહેવારોના પ્રકાર પણ બતાવી શકો કે there are 2 kinds of festival in our country: religious festival, national festival, social festivals, બરાબર. 3 kinds of festival. પછી ફેસ્ટિવલને ડિવાઈડ પણ કરી શકો કે ભાઈ દિવાળી છે, નવરાત્રિ છે, બધા રિલિજિયસ ફેસ્ટિવલ છે. જ્યારે આપણે 15th of August, 26th January આર અવર નેશનલ ફેસ્ટિવલ્સ, બરાબર. પછી તમે એ લખી શકો કે આ બધા ફેસ્ટિવલો મને દિવાળી ખૂબ ગમે છે. તો એ તમારું એક ઇન્ટ્રોડ્યુસિંગ તૈયાર થઈ જાય. પછી શું કરવાનું મિત્રો? તો જ્યારે તમે ફેસ્ટિવલ ઉપર લખો ત્યારે આવું લખી શકાય કે બિફોર એ વીક ઓફ મંથ વી સ્ટાર્ટ પ્રિપેરેશન્સ ઓફ ધ ફેસ્ટિવલ. અઠવાડિયા પહેલાં કે મહિના પહેલાં અમે તહેવારોની અઠવાડિયા પહેલાં, ચલો બિફોર એ વીક વી સ્ટાર્ટ્સ જનરલી. આ બધો જે કોઈ પણ ફેસ્ટિવલ લખાય ને મિત્રો હંમેશા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખાય. આ હું તમને ટેન્સ લખું છું સાઈડમાં, એ ખાસ ધ્યાન આપો. તહેવાર છે ને હંમેશા સિમ્પલ પ્રેઝન્ટમાં જ લખાય, સાદા વર્તમાનકાળમાં, કારણ કે રોજિંદી ક્રિયામાં આવે મિત્રો. આમાં જે કંઈ પણ ક્રિયાઓ હોય રોજિંદી ક્રિયા, કારણ કે દર વર્ષે બનતી હોય તહેવાર, જ્યારે જ્યારે આવે ત્યારે આ બધું થતું હોય, બરાબર. એટલે તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ફેસ્ટિવલ વિશે લખી શકો. વિઝિટ લખવી હોય તો પાસ્ટ ટેન્સમાં લખાય. આ બધું ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે. તમે એવું કહી શકો કે બિફોર એ વીક મંથ વી સ્ટાર્ટ પ્રિપેરેશન્સ. પછી પીપલ સ્ટાર્ટ ટુ ક્લીન એન્ડ કલર ધેર હાઉસીસ. જો હવે ગમે તેવો તહેવાર આવતો હોય તો લોકો ઘર સાફ કરે, કલર કરે. દિવાળીમાં તો ખાસ દે બાય ન્યૂ ક્લોથ્સ. માર્કેટ્સ આર ફુલ ઓફ પીપલ ફોર બાઇંગ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ થિંગ્સ. જુદી જુદી વસ્તુઓ કરવા માટે બજારો ખૂબ ભરેલા હોય છે. વુમન મેક ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ટેસ્ટી ડિશિસ એન્ડ ટેસ્ટી આઇટમ્સ. તમે લખી શકો એના માટે સ્વીટ, નમકીન, બરાબર. સ્કૂલ એન્ડ કોલેજીસ હેવ હોલિડે. શાળાઓમાં રજા હોય છે. સો પીપલ મેક પ્લાનિંગ ટુ ગો આઉટસાઇડ. તહેવારોમાં તો હવે આ નવો ક્રેઝ આવ્યો છે કે લોકો આઉટસાઇડ ફરવા જવાનું પણ ગોઠવી દે છે, બરાબર. પછી આપણે જોવા જઈએ તો આપણા દેશની અંદર તહેવારોમાં કેવું છે કે ઇન્ડિયન પીપલ બિલીવ યુનિટી ઇન ડાયવર્સિટી. આ વાક્ય તમારે યાદ રાખવા જેવું મિત્રો. યુનિટી ઇન ડાયવર્સિટી એટલે વિવિધતામાં એકતા. યુનિટી ઇન ડાયવર્સિટી એટલે વિવિધતામાં એકતા. આપણે ભારતીય તો વિવિધતામાં એકતામાં માને છે. એટલે કે જુદા જુદા સ્ટેટના જુદા જુદા ફેસ્ટિવલ્સ પણ હોય છે. જુદા જુદા લોકો જુદી જુદી ભાષાઓ બોલે છે, જુદા જુદા વસ્ત્રો પહેરે છે, છતાં પણ યુનિટી એટલે એક છે. વિવિધ હોવા છતાં એક ઇન્ડિયન છીએ એવું એક ગૌરવ હોય છે, બરાબર. તો તમે એ પણ લખી શકો. સો પીપલ ઓફ ઓલ કોમ્યુનિટીઝ એન્જોયસ ફેસ્ટિવલ્સ. તો બધા કોમ્યુનિટી એટલે મિત્રો શું? તો કોમ્યુનિટી એટલે હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ બધા લોકોના તહેવારો હોય છે, બરાબર. અને એમાં પણ કેવું હોય છે કે મુસ્લિમ્સ જોઈન્સ ઇન હિન્દુઝ ફેસ્ટિવલ એન્ડ હિન્દુ ઓલ્સો જોઈન્સ ઇન મુસ્લિમ ફેસ્ટિવલ્સ. આવું પણ કેટલીક જગ્યાએ જોવા મળે છે આપણને. કારણ કે આપણો ઉત્તરાયણ જેવો તહેવાર હોય તો મુસલમાન પણ પતંગ ચગાવે છે, આપણે પણ પતંગ ચગાવીએ છીએ. તો કહેવાનો મતલબ શું છે મિત્રો? કે ઓલ કમ્યુનિટીઝ પીપલ અથવા તો ઓલ પીપલ
એન્જોયડ ધ ફેસ્ટિવલ ટુગેધર, એક સાથે, ટુગેધર એટલે એક સાથે મળીને તહેવારોની ઉજવણી કરતા હોઈએ છીએ, એકબીજાને મળતા હોઈએ છીએ, ગુડ વિશિસ કરતા હોઈએ છીએ. અત્યારે તો મોબાઈલ ઉપર પણ ગુડ વિશિસના મેસેજીસ સેન્ડ કરતા હોઈએ છીએ. આ બધું જ લખી શકાય. તો તહેવાર વિશે દે ગીવ ગુડ વિશિસ ટુ વન અનધર એટલે એકબીજાને સારી વિશિસ આપે છે. ઇન ધીસ વે વી મેક બ્રધરહુડ થ્રુ ફેસ્ટિવલ્સ. આ રીતે આપણે ભાઈચારો પણ ફેલાવી શકીએ છીએ. વી સ્પ્રેડ બ્રધરહુડ ઇન ધ સોસાયટી, સમાજમાં આપણે ભાઈચારો ફેલાવી શકીએ છીએ. એ સિવાય પણ ફેસ્ટિવલ્સ વિશે તો તમારે લખવું હોય તો મિત્રો ઘણું બધું લખી શકાય છે. ધારો કે રંગોળી બનાવે છે. વિમન એન્ડ ગર્લ્સ આર વેરી ઇન્ટરેસ્ટિંગ ટુ મેક ધ રંગોલીઝ બિફોર ધેર હાઉસીસ. બરાબર, દે ડેકોરેટ ધેર હાઉસીસ. ટેમ્પલ્સ આર ઓલ્સો ડેકોરેટેડ ડ્યુરિંગ ધ ફેસ્ટિવલ્સ. બરાબર, આ બધું જ લખી શકાય. અત્યારે તો તમે જુઓ કે શોરૂમવાળા કે રોડ ઉપર પણ રોશની કરવામાં આવે છે. ધ રોડ્સ આર ઓલ્સો ડેકોરેટેડ વિથ ટાઇની બલ્બ્સ. ટાઇની બલ્બ્સ એટલે નાના નાના બલ્બથી આખી જે રોશની કરવામાં આવે છે. પછી શું હોય છે તો પીપલ મેટ વન અનધર ડ્યુરિંગ ધીસ ફેસ્ટિવલ. દે એન્જોયડ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ડિશિસ. જુદા જુદા પ્રકારની ડિશિસને એન્જોય કરે છે. તહેવારોમાં જે કંઈ પણ આપણને જોવા મળે છે, દે વિયર ન્યૂ ક્લોથ્સ ડ્યુરિંગ ધ ફેસ્ટિવલ. દિવાળીમાં તો 5 દિવસ હોય છે, એ પણ તમે ઉલ્લેખ કરી શકો કે દેર આર 5 days ઓફ, મેઇનલી 5 days ઓફ દિવાળી. બરાબર, ફર્સ્ટ ડે ઇઝ નોન એઝ વાઘ બારસ, નેક્સ્ટ ડે ઇઝ ધનતેરસ, ધેન કાલી ચૌદસ, એન્ડ ધેન ધ ડે ઓફ દિવાળી, એન્ડ ધ નેક્સ્ટ ડે ઓફ ધ દિવાળી ઇઝ નોન એઝ ન્યૂ યર ડે. નવા વર્ષ તરીકે પણ આપણે ઉજવીએ છીએ. એન્ડ ભાઈદૂજ. આમ 5 દિવસના આ તહેવાર હોય છે. ભાઈદૂજના દિવસે શું થાય છે કે ભાઈ બ્રધર ગો ટુ ધેર સિસ્ટર્સ હાઉસ. બરાબર, એન્ડ ગીવ સમ પ્રેઝન્ટ્સ ટુ ધેર સિસ્ટર્સ. આ બધી જે કંઈ પણ વસ્તુઓ હોય, આપણને જે યાદ આવે એ બધું પણ ઇંગ્લિશમાં લખવાનું છે. એટલે શબ્દોની થોડીક તૈયારી આપણી હોવી જોઈએ. તો આપણે સરસ મજાનો એ તહેવાર વિશે તમે લખી શકો મિત્રો. તમારા મગજમાં જે વિચારો હોય વિચારી રાખવું પડે કે તહેવાર આવે કોઈ પણ તો આપણે આવું લખવું. આ બધી કોમન વસ્તુ છે. જો ડેકોરેશન એ કોમન છે, ટેસ્ટી ડિશિસ એ કોઈ પણ તહેવારમાં કોમન વસ્તુ છે, એકબીજાને મળવું એ પણ કોમન છે, નવા વસ્ત્રો પહેરવા એ પણ કોમન છે. આ બધી વસ્તુ એ તમે એમાં લખી શકીએ મિત્રો. તો આપણે તહેવારથી બિલકુલ આવી વાત લખી અને છેલ્લે કન્ક્લુઝનમાં શું લખાય મિત્રો? કન્ક્લુઝનમાં લખાય કે રિયલી ફેસ્ટિવલ્સ આર વેરી નેસેસરી ઇન હ્યુમન લાઈફ. તમે કન્ક્લુઝનમાં આ લખી શકો મિત્રો. કન્ક્લુઝનમાં જરૂરી છે. આ કન્ક્લુઝન એવો મુદ્દો ના અપાય, પણ કન્ક્લુઝન એટલા માટે હું લખું છું કે તમને ખબર પડે કે ઉપસંહાર. ઉપસંહારમાં શું લખવું? ફેસ્ટિવલમાં. આ ફેસ્ટિવલ આપણે દિવાળી પૂછાય એવું ફેસ્ટિવલ છે કે યોર ફેવરાઇટ ફેસ્ટિવલ એવું પૂછશે 5મા પાઠ ઉપરથી. એટલા માટે ખાસ એની ચર્ચા કરીએ છીએ આપણે. બરાબર, તમને એના જે ફોટા હશે તો એ પણ આપણે લખીને મોકલીશું, તો તમે એ પણ ખાસ જોજો મિત્રો. રિયલી ફેસ્ટિવલ્સ આર નેસેસરી ઇન હ્યુમન લાઈફ, આવું લખી શકાય. રિયલી ફેસ્ટિવલ્સ આર વેરી નેસેસરી. નેસેસરી એટલે જરૂરી છે. ઇન હ્યુમન લાઈફ, માનવ જીવનમાં તહેવારો એ ખૂબ જરૂરી વસ્તુ છે. બરાબર, બીકોઝ મેન કેન ફરગેટ ધેર સોરોઝ. આવું લખી શકાય. બીકોઝ મેન, MEN મેન લખવાનું, કેન ફરગેટ એટલે કે ભૂલી શકે છે, ધેર સોરોઝ. સોરોઝ એટલે દુઃખ. તહેવાર આવે ત્યારે ગમે તેટલા દુઃખ હોય લોકો ભૂલી અને તહેવારોમાં ઉજવવામાં મન થઈ જાય છે. બરાબર.
રિયલી ફેસ્ટિવલ આર ગ્રેટ પાર્ટ ઓફ અવર લાઈફ આપણે કહી શકીએ. અને ડાઉન ધ સ્ટ્રેસ એવું પણ લખી શકાય. ડાઉન ધ સ્ટ્રેસ, આપણો સ્ટ્રેસ પણ ઓછો કરીએ છીએ, ફ્રેશ બનીએ છીએ, એમ કરી અને લખી શકાય કે રિયલી ફેસ્ટિવલ આર ગ્રેટ પાર્ટ ઓફ અવર લાઈફ. ખરેખર તહેવારો એ આપણા જીવનનો એક મહત્ત્વનો ભાગ છે. આવું લખી અને ફેસ્ટિવલ્સ ઉપર તમે ક્લિયર કરી શકો. તો મિત્રો આ મેં તમને વિઝિટ અને ફેસ્ટિવલ્સ ઉપર સમજાવ્યું, બરાબર. એ રીતે પર્સન ઉપર પણ આપણે લખી શકીએ છીએ. તો પર્સન ઉપર તમારે શું લખાય મિત્રો? તો જનરલી પર્સન ઉપર જ્યારે વાત કરીએ ત્યારે આપણે કોઈ પણ વ્યક્તિને કહી શકીએ કે ધેર ઇઝ નો ઓપ્શન ઓફ હાર્ડ વર્કિંગ. એમાં જે વ્યક્તિની વાત આવે ત્યારે હાર્ડ વર્કિંગ એ જરૂરી છે. ઇટ ઇઝ નેસેસરી ટુ બી હાર્ડ વર્કર ઇન અવર લાઈફ, બરાબર. હાર્ડ વર્કિંગ ઇઝ નેસેસરી એમ કરીને પણ આપણે લખી શકીએ ઇન્ટ્રોડ્યુસિંગમાં. હાર્ડ વર્કિંગ ઇઝ નેસેસરી ઇન અવર લાઈફ. આપણા જીવનમાં હાર્ડ વર્કિંગ ખૂબ જરૂરી છે, બરાબર. પછી તમે પર્સન વિશે જ્યારે લખતા હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ હોય, શાના વિશે લખવાનું છે? ધારો કે માય ફેવરાઇટ ટીચર હોય, બરાબર છે, માય બેસ્ટ ફ્રેન્ડ હોય. ખાસ કરીને ટીચર આઈ લાઈક મોસ્ટ તમારે નિબંધ પૂછાય એવો છે, તો ટીચર ઉપર જ્યારે તમારે લખવાનું હોય ત્યારે તમારે લખવું પડે કે ધેર આર 25 ટીચર્સ ઇન માય સ્કૂલ, બરાબર. આ હું તમને ટીચર વિશે હાર્ડ વર્કિંગ ઇઝ નેસેસરી લખીને ઇન અવર લાઈફ કહી શકાય. પછી તમે પોતાનો પરિચય આપી શકો કે આઈ એમ એ સ્ટુડન્ટ ઓફ 10th, હું 10th નો વિદ્યાર્થી છું, બરાબર. માય સ્કૂલ આઈ હેવ ધેર આર 25, ધેર આરથી વાક્ય ચાલુ કરી શકાય. ધેર આર 25 ટીચર્સ ઇન માય સ્કૂલ. આ તો ટીચર વિશે આવે તો વાત છે. ટીચર વિશે ના આવે ને ફ્રેન્ડ વિશે આવે તો પણ અમે લખી શકાય કે આઈ એમ એ સ્ટુડન્ટ, ધેર આર 25 અથવા તો 5 માય બેસ્ટ ફ્રેન્ડ્સ, બસ ઇન ઓલ ધીઝ ફ્રેન્ડ્સ, બરાબર. બટ ઇન ઓલ ધીઝ, આ 25-25માં અથવા તો 5-5માં ખાલી જગ્યા ઇઝ માય બેસ્ટ ટીચર હોય તો ટીચર, ફ્રેન્ડ હોય તો ફ્રેન્ડ, બરાબર. તમારો ફેવરાઇટ સાયન્ટિસ્ટ હોય તો સાયન્ટિસ્ટ, તમે એના નામ પણ લખી શકો, બરાબર. અને એનું નામ લખીને અને પછી તમારે સૌથી પહેલાં વ્યક્તિમાં શું જોવાનું? તો અપિયરન્સ એટલે દેખાવ, એનો અપિયરન્સ લખી શકો, બરાબર. અપિયરન્સ લખી શકાય, દેખાવ લખી શકાય. આ દેખાવ કહેવાય. આવું કોઈ મુદ્દો પાડવાનો નથી, પણ એ દેખાવ કેવો છે? તો દેખાવમાં તમે લખો હી ઇઝ અ રાઉન્ડ લિટલ મેન, અથવા હી ઇઝ અ ટોલ મેન, ઊંચો માણસ છે. સ્લિમ છે એટલે કે પાતળો છે. હિઝ ફેસ ઇઝ ઓલવેઝ ઇઝ એટ્રેક્ટિવ, એનો ચહેરો એટ્રેક્ટિવ છે. હિઝ આઈઝ આર બ્લુ, એની આંખો બ્લુ રંગની એટલે કે ભૂખરી છે. તમે એ પણ લખી શકો. હી લુક્સ સ્ટ્રોંગ એન્ડ હેલ્ધી, સ્ટ્રોંગ મજબૂત દેખાય છે, તંદુરસ્ત દેખાય છે. હી ઓલવેઝ વિયર્સ સિમ્પલ એન્ડ એટ્રેક્ટિવ ડ્રેસીસ, કેવા ડ્રેસ પહેરે છે? તો બિલકુલ સિમ્પલ અથવા તો આકર્ષક વસ્ત્રો પહેરે છે. જે કંઈ પણ લખવું હોય, એનો બિહેવિયર કેવું છે, એનું વર્તન કેવું છે? તો હી ઓલવેઝ ડઝ હિઝ વર્ક હિમસેલ્ફ, એ હંમેશા પોતાનું કામ જાતે જ કરે છે, બરાબર. હી ઇઝ અ હાર્ડ વર્કર, બહુ સખત મહેનતુ છે. હી બિલીવ્સ ઇન ડિસિપ્લિન, એ ડિસિપ્લિનમાં માને છે. હી ફોલોઝ સમ પ્રિન્સિપલ ઇન લાઈફ, પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત, એ જીવનમાં કેટલાક સિદ્ધાંતોમાં માને છે. લાઈક નેવર ચીટ્સ, ઓલવેઝ સ્પીક ટ્રુથ, કોઈને છેતરવા નહીં, હંમેશા સાચું જ બોલવાનું. એન્ડ ઓલવેઝ ગીવ ગુડ એડવાઇસ, અને હંમેશા સારી સલાહ આપતો હોય છે. હિઝ નેચર ઇઝ વેરી હેલ્પફુલ નેચર, હંમેશા એનો સ્વભાવ એ હેલ્પફુલ નેચર છે.
પછી એના હોબીઝ કયા છે કે હી ઇઝ ફોન્ડ ઓફ રીડિંગ, રાઇટિંગ, પ્લેઇંગ ગેમ્સ, બરાબર, સિંગિંગ, આ બધા તમે એના. પછી રૂટીન એક્ટિવિટીઝ, એ સવારે કેટલા વાગે ઉઠે છે, હી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, હી ગોઝ ફોર ધ એક્સરસાઇઝ, આ બધું કોમન લખી શકાય મિત્રો. આ બધું દરેક વ્યક્તિ વિશે જ્યારે લખતા હોય ત્યારે ચોક્કસપણે એમાં લખી શકાય. ધેન હી ડ્રિંક્સ મિલ્ક, બરાબર, એન્ડ લીવ ફોર ઓફિસ, કેટલા વાગે જાય છે, ત્યાં જઈ શું કામ કરે છે, કેટલા વાગે ઘરે પાછો આવે છે, આ બધી વસ્તુ વ્યક્તિ વિશે લખી શકાય. અને છેલ્લે ઇન્ટ્રોડ્યુસિંગ તમારું જે અપિયરન્સ આવી જાય, પછી બિહેવિયર આવી જાય, હોબી આવી જાય, આ બધા એના બિહેવિયર, એનું કેવું છે વર્તન, પછી હોબીઝ એટલે એને કયા કયા શોખ છે તો એ શોખ વિશે આવી જાય. પછી તમે એના વિશે રૂટીન લાઈફ, રૂટીન RUTIN, રૂટીન એક્ટિવિટીઝ, એની જે રોજનીશી છે એ રોજિંદી ક્રિયાઓ વિશે પણ આપણે લખી શકીએ. પોસ્ટમેન હોય તો આટલા વાગે પોસ્ટમાં જાય છે, આટલા વાગે ટપાલ વેચવા, ડિલિવર લેટર્સ ને એ બધું લખી શકાય. તો કોઈ પણ વ્યક્તિ વિશે તમે લખતા હોય ત્યારે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. રૂટીન એક્ટિવિટી. પછી છેલ્લે ઇન્ટ્રોડ્યુસિંગમાં લખી શકાય કે રિયલી હી ઇઝ એ નાઇસ પર્સન, he always says, એ હંમેશા કહે છે, શું કહે છે કે God helps those who help themselves, ભગવાન, God helps those who help themselves, who helps others અથવા તો themselves, ભગવાન તેમને જ મદદ કરે છે જે બીજાને મદદ કરતા હોય, બરાબર. આવા એના વિચારો, ધેમસેલ્ફ એટલે તેમની જાતને મદદ કરતા હોય, બીજાને મદદ કરતા હોય, ઓર અધર્સ, જે કંઈ પણ એના નીચે ઇન્ટ્રોડ્યુસિંગ કરી અને તમે એના ઉપર નિબંધ લખી શકો મિત્રો. તો એના ફેમિલી વિશે પણ લખી શકાય, એના આખા કામના દિવસની વિગત લખી શકાય કે હી કીપ્સ બિઝી ઇન હિઝ વર્ક, કામ વ્યક્તિ પ્રમાણે કોના વિશે લખી રહ્યા છો એ પણ તમારે ખાસ જોવાનું. તો મિત્રો આ સરસ મજાના આ વિડીયોની અંદર તમને વિઝિટ ઉપર, ફેસ્ટિવલ ઉપર અને પર્સન ઉપર બતાવ્યા. આમાંથી એક નિબંધ હોય ને હોય જ, બરાબર. આપણા સિલેબસ મુજબ મેં તમને કહ્યું છે પર્સનમાં એક રોબોટ છે, પણ રોબોટ વિશે નિબંધ આપણે ના તૈયાર કરીએ તો ખાસ કરીને ટીચર ઉપર, ફ્રેન્ડ ઉપર, બરાબર, આ વ્યક્તિ માટે આ ખાસ કરજો. મેં તમને ગયા વિડીયોની અંદર 6 કે 7 8 નિબંધની વાત કરી છે, એની તૈયારી તમારે ખાસ રાખવાની, તો તમારે વાંધો આવશે નહીં. તો એ સિવાય પણ જે નિબંધો છે આપણે તમે રૂબરૂ મળશો તો રૂબરૂ આપીશું, લખાઈશું, અથવા તો તમને ઝેરોક્સની વ્યવસ્થા કરીશું, નહીં તો તમને મોબાઈલમાં ફોટો પાડીને આપીશું તો તમે લખશો ઘરે, એવી અપેક્ષા સાથે આજના વિડીયોની આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. મળીએ બીજા નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ.